તારું ભાઈ ના પૈસા બાકી હે 24 કલાક થઈ ગયા પણ પૈસા હજુ એને મને આલ્યા નહીં. તારું ભાઈ શું કાકા તમે હવામાં ચોપડો લઈને બેસી ગયો હે? બટી તને ખબર ના પડે આમાં તાને આ 10 20 રૂપિયા ચોપડામાં લખવાના હોય. લખવા જ પડે ને. 10 રૂપિયાની હળદર આવી જાય તને ખબર પડે? એક તો આખું અઠવાડિયું એક હેડે હળદર 10 રૂપિયાની. કાશી કાકા ના લખવાનું હોય એવું તો હોય. આ 10 રૂપિયાનો હિસાબ રાખવો પડે. આ એમને એમ કરતું હે એ વાત તો સાચી પણ આટલો બધો ના હિસાબ રાખવાનો હોય આખા ગોમનો. આ તો આ હિસાબ ના રાખ તો તું હું તો રોડ ઉપર બેસી જઈએ વાત કો લઈ ભીખ માંગવા. એમાં હવારે કાયમ ઉઠીને વળી ચોપડો ફેદવો જ પડે ને બટી. તને ખબર નહીં હું વ્યવહારનો હાવ શોખો હું. ના ના એ તો વાત સાચી તમારી. તો ચોખા હા સારું તું હે ને હવે ખાવાનું ને એવું બનાય અને હું જઉં હવે કારું ભાઈ પાસે પૈસા લેવા મારે બાકી અહીંયાની પાસે. હા હવે ખાવાનું સારું ખાટ. ઈયરો દવા સાથે તો ઈયરું મરી નહીં અને પાછી જમીનમાં જતી રહી અને ફોફા હેરતા તો ખાઈ જઈશ ઈયરું. આનું કરવાનું શું? ગમે એવી મહેનત કરો ને કોઈ મારા બેટાનું કઈ વધતું નહીં. એનું હવે કંઈક કરવું તો પડશે. તારું ભાઈ હા જગા ભાઈ તની અંગત વાતું કરો તમે. હા ખોટું જોવો ને તમે ઉપર દવા સાટો તો હેઠી ઈયરું જતી રહે ફોફા કઈ જાય પાહા. એવું એમ? ગમે એવી મહેનત કરો તો કઈ થાય એમ હે નહીં. એ તો હવે કુદરતી તો હવે રહેવાનું છે પણ એ તો તમે મહેનત કર્યા રાખો ભગવાન હાલ છે ઘણું. ઓવે સારું તમે કઈ બાજુ જો? હું ચી બાજુ જો નહીં તમારી પાસે જ આવ્યો હું. એવું એમ ને? ઓવે ચમ અમારી બાજુ આજ ભૂલા પડ્યા તમે? આપણે ફરવા ગયા તા ખબર હે? ઓએ ફરવા ગયા તા હો આપણે. ગયા તા ને ફરવા? ઓવે તો અહીંયા આપણે વર્તા આવતા હતા ખબર હે? હો આવતા હતા. હા તો અહીંયા ભાડું મેં તમારી પાસે નતું એટલે પૈસા મેં આલ્યા હતા ખબર હે તમને? ભાડાના એ 30 રૂપિયા બાકી રહ્યા જો આર્યા લખેલા. હો જગા ભાઈ યાદ આવ્યું. આવ્યું આ લખેલું જો તારીખે મારેલી રહી. ઓએ પણ ફોટો તમે 30 રૂપિયા લેવા આવ્યા કેમ? ધક્કો ખાવો જ પડે ને. 30 રૂપિયાનો 500 ગરમ ગોર આવી જાય મારે ઘરે અને અઠવાડિયું હેડે. ઓ વાત તો સાચી હો તમારી જગા ભાઈ. આજી જ ને. હવે લાવો તમને ખબર છે વ્યવહારનો આ માણસ શોખો હું. જમ 20 રૂપિયા તો નહીં ચાલે 20 રૂપિયા? ના ચાલે. મને રૂપિયા પૂરેપૂરા જોવે નકર રાખો. ના ફોટો જાતા કર્યા હોય તો 10 રૂપિયા. 1 રૂપિયો હું જાતો નહીં કરવાનો. 1 રૂપિયો તમે વ્યવહાર ના તો પણ હાવ શોખ આવ. વ્યવહારનો આવું શોખ હો હું. વાત સાચી આવું જ માના હોવો પડે. હાવ શોખું શોખું જોવું જોવે નકર હું તો ભીખ માંગતો થઈ જવું આવું નવું બધે કરું તો. સારું હેડો તાર હવે આવજો. સારું હેડો હું તો જવું અને મહેનત કર્યા રાખજો હવે. લે છોકરા લે જોઈ ગયો આ છોકરા બાર ને હે બાર. બોલો કાકા તાલે તું હે ને આ 30 રૂપિયા મેલ દે આપણે ઓલો ઈમાન પૈસા ખબર હે લાખ રૂપિયા ડબ્બામાં મેલ દે આર્યા પૈસા 30 રૂપિયા. 30 રૂપિયા માટે તમે શેઠ અહીંયા લેવા જેમ ને શેઠે હોય જ ને. એટલું જવાતું છે એના કરતા આપડા ખેતરમાં તમે જ્યાં હોત ઓલા તુવેર નો હે એમાંથી ખડે ઈ લઈ લીધું હોત તો તને ના ખબર પડે તને ના ખબર પડે આપણા મજૂર ના પૈસા ના બચો તો આપડે આ હોય ને બધા પૈસા ભેરા કરવા પડે. 30 રૂપિયા માટે છે અહીંયા હેડીને જ્યાં હવે જવું પડે. તને ખબર હે કે હું વ્યવહારનો હાવ શોખો હું. લેવા ના આવતો હાલો ખાઈ લેવો હને તમે. મારે હજુ હાલ નહીં ખાવું. જેમ મારે હજુ હિસાબ કરવો હોય કના પૈસા બાકી બધું જોવું પડશે. હું તો ખાઈ લો ને હવે કાકા. ના તું ખાઈ દે હું આપણે ઘડીક રહીને ખાવું તોય. હે હા જગા ભાઈ હા જગા ભાઈ બોલો કપૂરભાઈ. મારે થોડુંક તમારું ફોર્મ હતું. એવું શું કામ હતું? બેહો એટલે મારે છોડ્યું ના ભોણિયા હે ને તેમને પૈસા આલવા હતા એટલે 50 રૂપિયા લેવા આવ્યો. ઓહ એમ કહી દો ને ફૂડું કે મારે 50 રૂપિયાની જરૂર પડી. ઓએ 50 રૂપિયાની જરૂર પડી હે. એવું એમ ને? ઓએ સારું એ છોકરા બટી એ મેં તને ઓલા 50 રૂપિયા ડબ્બામાં પડ્યા ને એ લેતો એમાં હારો ભણવાની જતો છોકરો
ભણવા જાય છે ને હું એવું એમ ઓવે હા હોશિયાર એમ તો હોશિયાર એમ ને ઓવે તો હિસાબ કિતાબ બધો એને હલાઈ ને ના હાલ તો બધું હિસાબ કિસાબ તો હું જ રાખું બધું લો કાકા લો આ 50 રૂપિયા હું તમને આલું હો સારો જગ્યા ભાઈ તો હું જાઉં હવે હો. ના ઉભા રહો એક જ મિનિટ તમે 1 મિનિટ મારે લખવા પડશે એટલે 50 રૂપિયા લખવાના હોવે જ ને લખવા જ પડે ને હારું ના પૈસા ચારે આલશો પાછા આ પૈસા ને કાલ 10 વાગે તમને આલું કાલ 10 વાગ્યે હોય અને આજ હોંડના નહીં થઈ જાય આજ હોને મેન નહીં ખાઈ જગા એવું એમ ને હોય સારું તો કાલ 10 વાગ્યે ફાઇનલ હો કાલ 10 વાગે તમારા 50 રૂપિયા તમે લઈ જાય કાલ 10 વાગ્યે મારા 50 રૂપિયા જોવે બીજું કોઈ નહીં સારો જગા ભાઈ હું જઉં તો હું ભાઈ ચાની પીવો ના ના ચા પાણી પીવા નહીં એવું થાય મારે હોય ને બેહો પીવા હોય અરે હવે ઓલા જાય એમ ત્યાં પૈસા આલવા એવું એમ ને હોય સારું તો જો તારો એ 50 રૂપિયા લસી નાખે ચોપડા લખવા જ પડે ને બટી તને ખબર છે કે હું વ્યવહારનો હાવ સોખો હું ના ના સારું કહેલો ઓ તારી હજુ આ ભૂરા ભાઈ ના પૈસા બાકી છે ને ભૂરો ભાઈ પૈસા આલી નહીં ગયા આ 200 રૂપિયા ચાર ના લઈ ગયા હે મારી પાસે હે હવે આ છેલ્લી તારીખે હવે મને જવા દેડો ભૂરા ભાઈ ના ઘરે આ ભૂરા ભાઈ લે શું કરો ફૂડું મોઈને મોય અંદર પાણી બેઠો તો એવું એમ ને હોય તો આપણા 2 રૂપિયા તમારા બાકી હે હોય તો બાજી મને ખબર છે યાદ હે યાદ તો હે તો તો યાદ હોય તો ઘરે પૈસા આલી જાતા હોય તો પણ જગા ભાઈ એમાં કેવું ખબર છે હા આ ચોમાસાનું થોડું કામ મળતું નહીં ને હાવ પૈસા નહીં ઘરમાં એટલે નતો આવી ગયો ઓવે હવે કાતો બતાવી કોના જયારે પૈસા લેવા આવ્યા હતા તાર તો આમ 2 હાથ જોડતા હતા એ તો હાજી વાત બે હાથ જોડતા હતા એમ પણ હવે ચોમાસાનું કઈ કામ મળતું નહીં શેતનનું કે ગમે એ કઈ તો કેવી રીતના તમારા પૈસા હાલવા મારે તમને આપણે તારીખ શું નક્કી કરી હતી આજની તારીખે તમે પૈસા ઘરે આલી જવાનું કીધું તું તોય પૈસા આલી નહીં ગયા એટલે મારે ધક્કો ખાવો પડ્યો હોય પણ જગા ભાઈ શું કરું પૈસા હમણાં હે નહીં આવું ઈ હું કશું ના જોણું માને મારા 2 રૂપિયા જોવે એટલે જોવે જ. પણ અંદર કઈ ખાવાનું નહીં તો તમને કેવી રીતના 200 રૂપિયા હાલવા મારે એ મારે કોઈ નહીં મારે હે ને તમને ખબર હે કે વ્યવહારનો હું હાવ શોખો પણ જગા ભાઈ હવે તમારા પૈસા 2-3 થી જારી ગયા હોત તો 2-3 થી પછી હારી જાત ના ભાઈ ના મારે શું હોય કાયમી ધક્કા ખાવાના ના ના એ તો હું હારી જાત એવું ઘરમાં કેટલા પડ્યા હે ઘરમાં 100 રૂપિયા પડ્યા 100 રૂપિયા પડ્યા ને એ લઈ આવો જવું ફટાફટ લઈ આવો પણ આ 2-3 થી જારી ગયા હોત તો કામ મળી રહે તો હારી જાત તમને ના એ નહીં અને તમે 100 રૂપિયા લઈ આવો અરે મારા ઓરછા પૈસા લેવા આવે તાર તો જગા ભાઈ કરીને પૈસા લઈ જાય છે અને નાલવા ટોણે કેવું કઠે પડે અહીંયા ને લાવો 100 રૂપિયા 2-3 થી જારી ગયા અલ્યા તમને કીધું ને બે એક ના નહીં બસ બસ જેકી નાખજો ભૂલી જાઓ તમે હજુ હો બાકી હે એ હો તો જેકો પણ તો હવે ભૂલી જાઓ તો પાછા નાખું હો લસી નાખું પાછા ઓય અમાર ગરીબ મોણ પાછા તમે વધારાના લઈ જાઓ શું કરવાના વધારાના તમને ખબર છે ને હું વ્યવહારનો શોખો આર્યા જુઓ તમારા એ આર્યા જો આ તમારા બહે જે કઈ ગયા અને એ આ 100 રૂપિયા પાછા સડી ગયા હે સારું હેડો એટલે હો તમારે હવે મને હાલવાના હો આવો તમને ખબર છે ને વ્યવહારનો હાવ શોખો મોણો હું જો પણ શું કહો તમે શોખો જ નહીં એકદમ શોખું રહેવાનું ખોટું નહીં કરવાનું કોઈનું સાચું સારું હેડો તે હું જવું હવે હજુ ગફુરભાઈ ના પૈસા હતી હે ને ગફુરભાઈ ઘરે આમ તો ના હોય ને તો જાતો જાવ હેડો હવે મારા બેટાનું કામ હવે થતું નથી હવે કરું તો કરું હું થાકી ગયો તો ઉપાધિ તો ઘણી છે ઓલાને આજ પૈસા આલવાના હે એનો આજ કઈ મેરબેટ ખાતો નથી હવે કરું હું હા ગફુરભાઈ જગાભાઈ તમે ઓવે બેહો જગાભાઈ બેહો હા બેઠા લાવો તાર પૈસા હેડો પૈસા લેવા આવ્યા હો ઓવે જ ને તાર તો જગાભાઈ એક કામ કરો ને હા તમે ને કલાક પછી આવજો
ના રે ભાઈ ના, એમ તો શું હું કલાક આતુર થઈને ધક્કા ખાવું હોય? પણ જગા ભાઈ વાત ના અડધી કલાક પછી આવજો, હું તમારા પૈસાનો મેળ કરી આલી. ના રે ભાઈ ના, આપણે તારીખ શું નક્કી થઈ હતી? આજની તારીખ અને 10 વાગ્યે. હવે જગા ભાઈ પણ અડધી કલાક આમથી આમ હવે. અરે 1 મિનિટ નહીં ને હવે તો હું. હવે જગા ભાઈ મારું મન રાખો, તમે અડધી કલાક પછી આવો તો પછી તમને હાલ દી. ના ભાઈ ના, એ મેળ નહીં પડે મને, હે ને મારા પૈસા જોવે એટલે જોવે 50 રૂપિયા. જગા ભાઈ અમને તો મારી પાસે 50 રૂપિયા નહીં, અને અડધી કલાકમાં હું મેર કરી અને તમારા 50 રૂપિયા તમને હાલ દઉં. ના ભાઈ ના, શું અમારે પાસે અડધી કલાક હોય ધક્કા ખાવાના? અમે એવા નવરા હા? અમારું ઘણું બીજું કોમ હે. પણ જગા ભાઈ અમને મેર ખાય એમ નહીં, તમે વાત તો મારી સાંભળો. હા આમ જુઓ, હજુ મારે કેટલી ઠકાણે ઉઘરાણીએ જવાનું હોય, બધે જુઓ આમ કેટલું બધું હે. આ જુઓ બધે હજુ ઉઘરાણીએ ફરવાનું હે મારે, હું કોઈ નવરો નહીં આવું. એટલે એક કામ કરો જગા ભાઈ, હા તમે એને અડધી કલાક એને ઉઘરાણી બીજે કરી આવો તો આવો તમારા પૈસા મેળ કરીને તમને આલી દઉં. સારું હેડો તો હું ઘરે જઈને પછી પાછો આવું હું. હું એ હારું. ઉઘરાણીએ કરતો ઘરે જઈને પછી આવું હું. આ તો અડધી કલાક પછી આવજો. સારું, અને અડધી કલાકમાં પૈસા તૈયાર રાખજો. અરે હું તૈયાર રાખી દઉં તમને. સારું હેડો તો હું જઉં. હા બધી જઈએ તાર કાકા. મારા કાકા તો મોટી મોટી મિલો ની હેતી. હા જે પૈસા ઉઘરાવા હોય બધા નહીં. પણ તાર કાકા વ્યવહાર ના હાવ શોખાવ. વ્યવહારના તો હાવ છોકરા પણ હવાના જ્યાં હે. હિસાબ આવ શોખો. તાણે હજુ આયા નહીં. તાણે 3 વાર ધક્કા ખાઈ રહ્યા. તારે આવજે તાર હવે. એ તો મને કઈ ખબર નહીં, તમે બેહો તમ તાર. એમને આવતા જ હશે. એવું એમ ને તાર. તારે કેવું એટલે ભણવામાં? મારા તો ઠીક ઠાક જ ચાલે. હા એકલા બટી. હા જગા ભાઈ. સારું ભાઈ તમે હો અમે શું કામ પડ્યું? અમે કોમ તો કઈ પડ્યું નહીં. એક જ મિનિટ. છોકરા બટી. હા ડબ્બા મેલી હેડ. બોલો બોલો કારું ભાઈ. કોમ નહીં કઈ જગા ભાઈ પડ્યું. હા તો ખાઈ પીને રાજી ખુશી થી બે આવ્યો તો હું જગા ભાઈ ના ઘરે બે હતો. એવું હતું એમ ને? નાસ્તો કરીને આયા એમ ને? નાસ્તો કરીને આયા. તમે કરી લીધો? ના ભાઈ ના, મારે નાસ્તાનો ટાઈમ જ હોતો નહીં ને. ઓ તમે પૂરું કામ એવું ને તમારું. ઓ એટલે જ ને, તમને ખબર વ્યવહારનું આવું શું કહું હું. વ્યવહાર તમારે ખાવ તો મને ગમે એવું જગા ભાઈ. ઓ એટલે જ ને. હવે કાંઈ લપટ નહીં બીજી. પૂરું આટલું કા વ્યવહાર ચોખ્ખો. હાલ દી તેના વાત થી પૂરી. ઓ જ ને, જે કે તારીખ આપણે આમાં સોપડા મારી દેવાની હા અને ટાઈમ લખી દેવાનો. એ ટાઈમે આપણે પૈસા હાજર થઈ જવા પડે. નકર મજા ના આવે. બરોબર છે મને. તારે આપણે વ્યવહાર એમ તો આવું શું કા? વાત સાચી તમારી. ઓ જ ને. છોકરા બટી કેટલા રહ્યા? 10 ને 15 છે. 10 ને 15 થઈ એમ ને? ઓય તો તારી તો હવે હે ને અહીં આવતા 15 મિનિટ થઈ. હવે અહીંથી જવું ને એટલે 15 મિનિટ થઈ જાય, એટલે અડધો કલાક થઈ જાય તો પૈસા હું લઈ આવું. ભાઈ એમ તમે કેટલી ઠકાને આપેલા પૈસા? મારે ઘણી ઠકાણ પૈસા તો આલેલા હો. આ તો આપણો પૂરો ભર્યો બધો. વાત સાચી તમારી. સારું તે તમે બેહો અને હું હાલ જ પૈસા લઈને આવું. હા તે જો હો? એ ચા પાણી પીવું છે તો મંગાવ. ના બધી કઈ પીવું નહીં. જોયું તાર કાકા નું એવું હાવ ચૂકો હે. હાવ તું એવું જ શીખજો. ગફુરભાઈ લાવો પૈસા. તમે આવી ગયા? ઓએ તમને ખબર તો હોય કે હું ટાઈમ નો પાકો હું. ટાઈમ ના પાકા તમે હવે ભેગા ભેગું કાલનું રાખ્યું હોય તો કાલનું ના હેડે ને. પણ હમણાં પૈસા નહીં મળી પડે. તો એમને તમે મારી પાસે પૈસા લેવા આવ્યા તો હું એમ ના કહું તમે કાલ લઈ જાજો આજ નહીં. એટલે જગ્યા ભાઈ મારી પાસે અમને પૈસા નહીં, એટલે તમે કાલ આવ્યો જ ને 10 વાગે તમારે 50 રૂપિયા ના રે ભાઈ, તમે જયારે પૈસા લેવા આવો તમે એવું કરો એવા કોના કાઢો હો? નહીં હાલ દેતા કાઢીને કે લો. એટલે કઈ તારા પૈસા લઈને આવી જતા નહીં રહી અહીં 50 રૂપિયા હતો. તમે એમ કીધું કે અમે જતા રહે હો, મારે મારા ટાઈમ પૈસા જોવે. એટલે મેં કીધું કે કાલ તારા તને પૈસા હું તને આલી 50 રૂપિયા. ઓહ તારી હવે મુસાફત ઉપર આવી જાય એમ ને. હા ઈ તો કરે તો આવવું પડે ઊંચા અવાજ માટે. જયારે પૈસા લેવા આપ્યા હતા તાર તો બબે હાથ જોડતા હતા અહીંયા કરે તો. હવે તું જાન જા અહીં. ઓહ તારી ધક્કો મારે એમ. એટલે ખાલી 50 રૂપિયા લીધા હો, કે 50,000 નહીં લીધા. ઓહ તારી તે તો હવે ગરજ હરી રહી એમ ને. હવે એટલે- ધક્કા ઉપર આવી ગયા મારવા. એટલે કીધું નહીં તારે હું કાલ આલી દઈશ. એટલે હવે સડક ફણક કરવા માંડવાનું એમ. હા તો જીધી રીતે ના માનો તો મને મારા પૈસા જોવે એટલે જોવે. પૈસા નથી આલો જા. નહીં કેમ હાલવા તારે પૈસા પૈસા? નથી આલો 50 રૂપિયા જા. એમ હે એમ ને. હા એમ. હારું તો તું હોય ને હું હાલ જ આવું. આ છું હારું હેઠ હું હાલ જ આવું. તારી કણી તો જો કણી જેમ કે 50,000 લીધા એમ જેમ
કેટલા પપ્પી બટી તાર ભણવાનું કોલેજ કોલેજ કરે છે એમ ને તો તમ તાર ભણે ગણે ને નામ કરજે એટલે એમ લાગે તાર કાકા કે નહીં મારા છોકરા એ છોકરા ફટાફટ તું ધોકો કાઢ ધોકો કાઢ પેલા કાકા ખાઈ લો, ભાઈ, ફરી ઓછું. આવે. અરે ખાવાનું મને આજ હુકાઈ ગયું છે પણ શું થયું ઈ તો કહો. એટલે ઓલા ગફુરે મને પૈસા નહીં આલ્યા અને ઉપરથી પાવર કરી ગયા ને ધક્કો માર્યો મને તારી એમ છે ને આટલા પૈસા ના આલે. ભાઈ તમે વ્યવહાર ના એક તો છોકર્યા તાણે વ્યવહારનું અને હું પૈસા છોકરો. ના આપે એમ ના એ ડેડા આજ તો એનો માથો ફાડી નાખું તું ધોકો કાઢ બધી. ધોકો કાઢ અંદરથી ના. અરે કાકા હાથ તો ગયો. આજ તો માથું પૈસા છે ને હાથ આ ના તારું આલે. ખોટું ફોડી નાખવાનું બે ફાટલા કરું બે ફાટલા જગા ભાઈ તાણે અરે હાલો એને એને મેલવાનો ને ગફુરા ને તાણે હેડો પૈસા લેજે ને એક તો હાલતા ને એમ થોડી ચાલે. એ ગફુરા ક્યાં ગયો? બહાર નીકળ, બહાર નીકળ. જો હા મારા કને પૈસા લેજે ને અંદર બેસી ગયો હે. તાણી કરે હે તું ચાર તાણે મારા કને પૈસા ના યાર હવે. ભાઈ તું તારી હવે તારા ટોટિયા તો બોલ હવે. હવે બોલ જગા ભાઈના પૈસા હોય આપો જ ને. ફાડી નાખું માથું તાણે તમે આયા હવે અમે આયા આ પૈસા એક આલો લાખ તમે રૂપિયા જલ્દી. તારું ભૂંડું ફોડી નાખું પૈસા કાઢ ન કર જગા ભાઈ તમે 50 રૂપિયા હારું તોય મારું ભોડું ફોડવા તમે બધા લઈને આયા. હોવે જ ને તાર હા કપૂરભાઈ શું કીધું 50 રૂપિયા હાલવાના હે. 50 રૂપિયા એમ ને પૈસા લઈ આવો તમે હોવે. મારે બીજું કોઈ નહીં 50 હોય કે 10 રૂપિયા તમે પૈસા લઈ આવો. સારું ફોન થી રાખું 50 રૂપિયા લઈ આવો. હું એને હવે અમે આવશે નહીં. ભૂંડું ફૂટી જાહે ઉવે. હા, ઘરે જગા ભાઈ. થઈ જાઓ. તમે 50 રૂપિયા માટે આ ડોહાનું માથું ફોરો મને લઈ હોય જ ને તે. હું તો 50,000 સમજ્યો તો એટલે હું તો ધોકો લઈને આનું માથું ફોરવા આવ્યો હું હા તે એમાં શું થઈ ગયું 50 રૂપિયા 50,000 રૂપિયા મારા આખો વ્યવહારના ચોખા હે. 50 રૂપિયા તો હું મારા છોકરાને કાયમી કાલ દઉં વાપરવા હા એ તમને ખબર હે. છોકરાને 50 રૂપિયા વાપરવા લાવી અમારે નહીં જોવાનું અમારે હોવે. રૂપિયાનો હિસાબ જોવે ગજબ કરી નાખ્યો તમે રૂપિયો લઈ ગયા તો અમે રૂપિયો તમારી પાસે લઈ આવો મને તો હોવે. પેલા આવું કીધું જ ને હું આવો તો જ નહીં હા તો હવાઈ નહીં ને અમે કીધું તું કે આય તું. અમે કીધું તો અમે બાપ દીકરો બે પૂરી અરે, વાળો. હું તો આ જ ગયો. તાણે જા જા તારી કોઈ જરૂર નહીં માય કાંગલી તાણે એમને ઉડ્યા આવે હોય. તારે આયા. લાવડો 50 રૂપિયા. એટલે મારી પાસે 100 રૂપિયા 50 રૂપિયા છૂટા નહીં એટલે 50 રૂપિયા મારા તમારી પાસે રહે. હા એ હા તો. હાર બોલો. અને એ 50 રૂપિયા હવે નહીં ચડે તમને જમ નહીં જડે. મને 18 ધક્કા ખાવા તમે હોય કણ હાથી તું રાખજે 50 રૂપિયા કઈ તો નહીં 50 નહીં ભાઈ અમે. મારા કાંઈ ખાવાનું ખાધું નહીં હાથી 50 રૂપિયા હાથું ના ખાધું હે. હા. એટલે તું ચડતી તું જાતો અહીં હવે અને આજ પછી તારી પાસે 1 રૂપિયો ના લઉં. તને 1 રૂપિયો હું ના મને તારા રૂપિયા મેં નથી ભાઈયા. તે મને 50 રૂપિયા હાથુર થી 18 તો ધક્કા ખવાડ્યા હે તું હવે જાને ને કે હા. ધોકો લેવો પડે. અમારો ધોકો હે. હોવે હવે તું જા અહીં. ખરેખર મારા બાપના 50 રૂપિયા હાથું મને મારવા આયા. ભલે એક ટાણું ભૂખ્યું રહેવું પડે પણ આમની પાસે કદી પૈસે રૂપિયો ના લેવાય. કાકા કપૂરો તો હેરાન કરી નાખ્યા હો આપણું કમર ખુલ્લું હતું કે બંધ હતું હવે તો બધા મને ખબર નહીં વાતુમાં હાલે તું આવો પૈસા મેલ દે હવે કના પૈસા બાકી મને જોવા દે કાકા શું થયું લે શું આપણું ડબ્બું તો હે જ નહીં. ના હોય શું વાત કરે જોઈ લો એક તો જો અલ્યા હવે તારે હવે કરવું તો કરવું શું ડાબો અરે. કોણ લઈ જો ગયું ડાબો લઈ ગયો કાકા. લો આ 50 રૂપિયા વાળે આપણે 1 લાખ રૂપિયા ખોયો કે નહીં. અલ્યા પણ એમ મારી વાત તો પેલી 50 રૂપિયા કરીને તો લાખ રૂપિયા ભીરા તાણે હું કર્યા કહું તું જનતા ના જોશું જનતા ના તો ખોઈ જાય ને પૈસા આપડે બધા હવે. હવે જી મારા પૈસા લઈ ગયું તો ભલે લઈ ગયું પણ એને હું છોડવાનો નહીં આ જો ને કમાઈને બાબા બધું ખુલ્લું હે. અરે નહીં છોડવાનો એને તો હું છોડવાનું જ નહીં 50 રૂપિયા હું જાતા નહીં કરતો તો મારા લાખ રૂપિયા હું ચોહીને જાતો કરીશ અરે હશે શું લઈ જવા વાળો હે આ તો મેલવું નહીં હે નહીં. મેલવાનો નહીં પાજી નાખવાનો હે ને એનું પાજી કાકા માથું નું કરી નાખવાનું હે. અરે માથું નોખું કરી નાખું મને ઓછી દે હવે ગમે એવું હોય હા